સરસ મજાની દાળ ઉકળે છે. ઓલી વખતે કોમેન્ટ હતી તમે દાળની રેસીપી પૂરી ન આપી. પૂરી એટલે આમાં તુવેર દાળ બાફવાની, એમાં મીઠું નાખવાનું. હા, અને હળદર નાખવી હોય તોય નખાય, થોડી વઘારમાં નાખવી હોય તોય હળદર વઘારમાં નાખવાની. અને થોડી કદાચ મગની છડી દાળ નાખો ને તો સરસ મીઠી લાગે. હા, ઘણી વાર મગની છડી દાળ નાખવી તો થોડીક નાખીને ટ્રાય કરજો, થોડી કાટીને મસ્ત લાગે. એટલે આખેલે જવું પૂરેપૂરી રેસીપી છે દાળની. એટલે બફાઈ ગઈ છે ને બ્લેન્ડર કર્યું છે. હા, બાકી બ્લેન્ડર ઉકળી ગઈ છે ઓલમોસ્ટ. હવે મસાલો કરવાનો છે અને હવે આપણે વઘાર કરશું. આ વઘાર તૈયાર કર્યો છે. લવિંગ, તમાલપત્ર, લીમડો અને મરચું નાખી શકાય. ખડા મસાલા જેને જેવા ખાવે એવા નાખવા. હા, નાખવાના. તેલ ઉકળે છે, તેલ ગરમ થાય છે અને દાળ ઉકળે છે. અને કોમેન્ટ પણ બધાની સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ અને જય જલારામ બાપા. તેલ ગરમ થઈ ગયું છે. હા, દાળનો વઘાર શરૂ થાય છે હવે. રાઈ, જીરું, મેથીનો પાવડર, થોડી હળદર. આપણે વઘારમાં હળદર નથી નાખી એટલે અત્યારે નાખી દીધી. અહીંયા જો અમારા તેજસભાઈ પણ ઝાલર વગાડી રહ્યા છે. જો સરસ મજાનો વઘાર પણ થઈ ગયો. થોડીક વાર ઢાંકી દેવાનું એટલે વઘાર બેસી જાય. ગોળ ખાવો એ પ્રમાણે ગળી કરવાની. હા, હવે ગોળ ઉમેરાય છે. હા. ખાટી મીઠી હોય ને તો સરસ લાગે. હા, લીંબુ નાખશું પછી. હા, ઉતારીને એમાં ગોળ ને ચટણી નાખી હતી પેલા વઘારો હતો ને ત્યારે ઉપર મેં નાખી હતી. એક કોમેન્ટ હતી, રવિભાઈ તમારું નામ બોલજો. કેમ છે રવિભાઈ, તમારા તબિયત પાણી સારા ને? રેખાબેન ને જયશ્રીબેન ક્યાંક ડીટલાની વાત કરી હતી હતા ને? જયશ્રીબેન ડીટલાના છે, બા ડીટલાના. જયશ્રીબેન ને કે રૂબરૂ આવો મળવા, રૂબરૂ આવો. ઓળખાણ હરખી નીકળે બરોબર. કમેન્ટમાં તો હું આપણે હા, એટલી બધી વાતચીત ન થતી હોય. હા, એટલે કે આ વખતે અવાય તો આવું છે. હું મારા પિયર આવ્યો એવું લાગે કે તમારો વિડીયો જોઉં ને એટલે. હા, દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે. તેજસ બા ને કઈ ખાવા આવો, ખાવા કે જો બા આવી ગયા છે. ખાવું છે ને? પૂછતો જમવું છે ને? કે તો જમવું છે ને? કે તો રેડી થઈ ગઈ છે. હવે જો દાળ રેડી અને ભાત પણ આજ તો હળદરવાળા બનાવ્યા છે. હા, આમાં ડબ્બી મૂકી હોય ને એટલે ગરમ હોય. આજે યલો છે ને? પીળા બનાવ્યા, પીળા સરસ મજાના ભાત અને દાળ. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે તો અવશ્ય રહ્યાઓ નહીં આવી. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો
શરયાવો નહીં આવે જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું ખોટા સપના જેવું છે સંસાર અવશ્ય રયાવો નહીં આવે જીવ તું ગોકુળ ગામ ગયો નથી જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન અવશ્ય રયાવો નહીં આવે જીવ તું રટણ રેતીમાં લોટ્યો નથી જીવ તે નથી કર્યા યમુનાજીના પાન અવશ્ય રયાવો નહીં આવે જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ અવશ્ય રયાવો નહીં આવે હું તો જાવ વલ્લભ કુળને વારણી બલિહારી જાઉ માધવ દાસ અવશ્ય રયાવો નહીં આવે જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો હવે આવો અવસર નહીં